વાતાવરણમાં ફેરફાર થતાં ફેલાતા રોગની માહિતી। રાજકોટમાં વાતાવરણમાં ફેરફાર થતાં ફેલાતા રોગને લઈને રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વકાણીએ આપી છે માહિતી। આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીયુ પેકેજ ખાતે જે IHIPના જે આંકડા જે છે દર સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા જાહેર કરે છે। તે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે જે છે ડેન્ગ્યુના 2 કેસ નોંધાયેલા છે, જ્યારે મેલેરિયા અને ચિકુનગુનિયાના કોઈ પણ કેસ છે નોંધાયેલા નથી। આ ઉપરાંત જોવા જઈએ શરદી ઉધરસના 1032 જેટલા કેસ નોંધાયેલા છે, જ્યારે તાવના જે છે એ 866 જેટલા કેસ નોંધાયેલા છે। આ ઉપરાંત ઝાડા ઉલટીના 155 અને ટાઇફોઇડના 3 કેસ છે ગત સપ્તાહે નોંધાયેલા છે। જી સર, અત્યારે ગળું ખાસ પકડાઈ જવું વાતાવરણ અનુલક્ષી, એમાં લોકોને શું કાળજી રાખવી? ખાસ કરીને વાત કરીએ તો અત્યારે સામાન્ય શરદી એટલે કે ગળામાં બળતરા થવી, દુખાવો થવો, થૂંક ગળતી વખતે ગળામાં દુખાવો થવો એટલે કે સોર થ્રોટના કેસીસ છે વધી રહ્યા છે। સામાન્ય સિમ્પ્ટોમેટિક દવા એટલે કે લક્ષણો આધારિત દવા આપવાથી 2 કે 3 દિવસમાં ગળાનો દુખાવો રિલીવ થઈ જતો હોય છે। ખાસ કરીને અત્યારે વાતાવરણ છે એના પરિવર્તન અને મિશ્ર ઋતુને કારણે ઉપરાંત વાયરલ ઇન્ફેક્શનની સંભવત અસરને કારણે છે એ ખાસ કરીને ગળાના બળતરાના કેસ છે જોવા મળતા હોય છે। એમાં પણ જોવા જઈએ તો દર્દીએ અથવા વ્યક્તિએ પોતે ગરમ પાણીમાં મીઠું હળદર નાખીને હૂંફાળા પાણીના એટલે કે સલાઇન ગાર્ગલિંગ કરવું જોઈએ। આ ઉપરાંત જોવા જઈએ તો જે ફ્રૂટ્સ, અમુક ફ્રૂટ જે છે એ કોટેડ ફ્રૂટ અથવા દાખલા તરીકે વાત કરું તો અત્યારે જે શરૂઆતની જે દ્રાક્ષ આવે છે તો દ્રાક્ષમાં જે આર્ટિફિશિયલ રાઇપનર જે કે જે દ્રાક્ષ પકાવવા માટેનું જે લિક્વિડ હોય છે એ પણ વપરાતું હોય છે, તો એના કારણે ગળામાં બળતરા થવી વગેરે લક્ષણો છે એ ખાસ જોવા મળતા હોય છે। જો કોઈ પણ ફળ કે ફ્રૂટ ખાવ તો ગરમ પાણીમાં એને વ્યવસ્થિત રીતે સાફ કર્યા પછી તેને આરોગવા જોઈએ। આ ઉપરાંત જોવા જઈએ તો દેશી ઔષધિ તરીકે પણ કોઈ પણ ઘરગથ્થુ ઉપચાર જે છે એ લઈ શકાય છે, એ જોઈ શકાય। આ ઉપરાંત હુંફાળું પાણી છે આના માટે બેસ્ટ રહે છે। જી જે રોગ છે એ ચિંતાજનક છે કે વાતાવરણ અનુલક્ષી? જી વાતાવરણ અનુલક્ષી અને સાથે ખાલી સિઝનલ ટ્રેન્ડ છે જોવા મળતો છે, એમાં કોઈ ખાસ કરીને જોવા જઈએ તો શરદી ઉધરસના કેસીસ છે એમાં રેઝ નથી થતો, પરંતુ માત્ર સિમ્પ્ટોમેટિક દવા આપવાથી એટલે કે એન્ટી હિસ્ટામિનિક દવા આપવાથી એમાં રાહત થતી જોવા મળે છે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું LB મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।